જય દ્વારકાધીશ, જય સિયારામ. મિત્રો, આપણા બોટલ લાવ્યા છે મોટી. આ વખતે થોડુંક અઠવાડિયાનું ભોજન થાય એ રીતનું બનાવવાનું છે. આ રીતના હોલ ગોલ પાડીને કમ્પ્લીટ કરી કાચમાંથી લેતા આવું છું. ત્યાંથી કરીને આવીને ખાલી તો નટ બોલ કરવાના હોય અને તો જે નટબોલ્ટ કરવાના અને એમાં પેક કરવાની આ જે બોટલ છે ને એવી જગ્યાએ પેક કરવાની છે કે એ જગ્યાએ પંછીઓ તમે કાલે આ પહેલાં બીજા ભાગમાં જોઈજો. એ જગ્યાએ પંછીઓ તમને એમ થઈ જાય ના ના ને આ એક પાણીનું માટલું મૂકવું છે, એને અડધો ભાગ કરીને અને એક આ કુંડું બનાવવું છે. એટલે બપોરે થોડોક જમીન એક આ ટેમ મળી જાય એટલે આ રીતનું આપણે બનાવી. રવિવારે આપણે સમય મળે એટલે ભાવનગરથી બોલ લેતા આવી બોટલો લાવી હતી. જેથી કરીને થોડો સમય મળે એટલે પંચીઓ માટે કામ કરીએ છીએ. આપણે બપોરે ચમચાને પણ જવાનું હોય, સવારમાં પણ બીજી જગ્યાએ જવાનું હોય. આ એવી આગી જગ્યા હોય ને આવી મોટી બોટલો બાંધવી એટલે અઠવાડિયે માટલું પણ ખાલી થઈ જાય અને આ બોટલ પણ થાય એટલે બે વસ્તુ કરી આપણે આ રીતનો ચલાવીએ. કારણ કે બોટલ આમાં લાગે એટલે આમાં થોડોક છે ને ફેરફાર કરવાનો છે. આ રીતનું આપણે બનાવીએ છીએ. હવે આ બોટલ આપણે ભરી લઈશું. મળી રહેશે ત્યારે તો થોડી ખબર પડે છે એમ સણ આવતી જાય છે. જે કોઈને સણ જેવું હોય કે કરવું કરી શકાય. આ મોટી બોટલ બનાવવાનું કારણ કે ત્યાં તો હજારો પંછીઓ જમવાના છે એટલે થોડુંક કાર્ય મોટું ત્યાં લઈ જવાનું છે. એ બપોરે જમીને આ રીતનું આપણે બોટલ બનાવી એટલે અમે બનાવી હતી. આ બોલ છે અને આ વાળાનું કામ છે. પ્લાનથી લેવાનું છે. આ જે અંદરથી આપણે વાળો રાખ્યું છે ને એમાં થોડુંક બોટલ તૂટવાની તકલીફ રહેશે એટલે થોડોક સુધારો કરવાનું કેમ કે તકલીફ ના થાય. થોડું શીખવા મળે કામ ચાલુ કરવી ને એટલે થોડો અંદાજ આવતો છે. આને આપણે સાઈડમાંથી સપોર્ટ દેવાનો જેથી કરીને બોટલ પણ તૂટે નહીં. લાગે છે તો બોટલ બની ટેન્શન હોય ને ટેન્શન
કશું જ ના આવે. આ રીતનું બાંધવાનું આવે. માં પકડ અને વાળ પકડ. એટલા મારી સાથે બનાવી. આને સાઈડમાં સપોર્ટ પણ જોવે કરે, પંચીઓ બે તો એને તકલીફ ના પડે. સાઈડમાં હોલ હોય એના માટે થોડોક સમય કાઢી પંચીઓ માટે તમે બધા શેર કરો, સપોર્ટ કરો. ત્યારે બનાવી દીધું. આ કાલે આપણે વિડીયો ચડશે જ્યાં બાંધવાનું છે ને એ જગ્યા તમને બતાવીશ, બીજા ભાગમાં જોજો. અત્યારે આપણે આ બોટલ તૈયાર કરીને અત્યારે મૂકી દઈશું. કાલે સવારે આ બાંધવાની છે. અત્યારે હજી સમસાને જવાનું છે. તો જય દ્વારકાથી, જય સિયારામ લખો અને ખૂબ આગળ વધે એવી હિંમત આપો. જય દ્વારકા.